ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 8 ભારત વર્ષની ભવ્યતા એના વિશેની માહિતી મેળવી રહ્યા છે. તો બાળકો, અગાઉ આપણે એના પ્રશ્નોના જવાબ, ટૂંકનોંધની માહિતી મેળવી છે. તો આજે આપણે માહિતી મેળવીશું ટૂંકમાં પ્રશ્નના જવાબ. તો બાળકો, આ માહિતી તમારે તમારી નોટબુકની અંદર લખવાની છે અને સાથે સાથે એનું વાંચન પણ કરવાનું છે. તો ચાલો આપણે જોઈએ ટૂંકમાં પ્રશ્નના જવાબમાં પહેલો પ્રશ્ન. જવાહરલાલ નહેરુએ ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને શું કહ્યું હતું? તો જવાહરલાલ નહેરુએ ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને વિવિધતામાં એકતા એવું કહ્યું હતું. પ્રશ્ન નંબર 2. પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા પાકોની ખેતી થતી હતી? તો પ્રાચીન સમયમાં ભારતમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરે જેવા પાકોની ખેતી થતી હતી. ત્રીજું, પ્રાચીન સમયમાં લોકો લોખંડના કયા કયા સાધનોનો ઉપયોગ કરતા હતા? તો પ્રાચીન સમયમાં લોકો લોખંડની કુહાડીઓ, દાતરડું અને હળના ફણા જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા. ચોથું, પ્રાચીન સમયમાં સિંચાઈની વ્યવસ્થા કેવી હતી? તો પ્રાચીન સમયમાં સિંચાઈની નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો જેવી વ્યવસ્થા હતી. 5. પ્રાચીન સમયમાં ગ્રામભોજકની પસંદગી કેવી રીતે થતી હતી? તો પ્રાચીન સમયમાં ભારતના ઉત્તર ભાગમાં ગ્રામભોજકની પસંદગી માટે મોટે ભાગે ગામના સૌથી મોટા જમીનદારની પસંદગી કરવામાં આવતી હતી. છઠ્ઠું, પ્રાચીન ભારતના લોકોનો ખોરાક શો હતો? તો પ્રાચીન ભારતના લોકોનો ખોરાક મુખ્યત્વે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી અને માંસ માછલી વગેરે હતા. 7મું, પ્રાચીન સમયના સ્ત્રી પુરુષોનો પોશાક કેવો હતો? તો પ્રાચીન સમયના સ્ત્રી પુરુષો 2 વસ્ત્રો પહેરતા હતા. શરીરના ઉપરના ભાગના વસ્ત્રને વાંસ અને નીચેના ભાગના વસ્ત્રને નીવી કહેવામાં આવતું. ક્યારેક શરીર ઉપર દુપટ્ટા જેવું વસ્ત્ર અધિવાસ પણ લપેટતા હતા. 8. પ્રાચીન ભારતમાં કલાને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? કયા કયા? તો પ્રાચીન ભારતમાં કલાને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. એક છે લલિત કલા અને બીજી છે નિદર્શન કલા. ચાલો બાળકો, હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે? તો લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. 10મું, ભારતીય સાહિત્યને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? કયા કયા? તો ભારતીય સાહિત્યને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે ધાર્મિક, ધર્મેન્તર અને યાત્રીઓના વર્ણનો. પ્રશ્ન નંબર 11. વેદોને સમજાવવા માટે કયા ગ્રંથોની રચના કરવામાં આવી હતી? તો વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. 12.
કયા બે મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિ, સમાજ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે? તો રામાયણ અને મહાભારત. આ બંને મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિ, સમાજ અને ધર્મનો ત્રિવેણી સંગમ એવું કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 13. ઉપનિષદોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે? કોઈ પણ 3 ઉપનિષદોના નામ જણાવો. તો ઉપનિષદોને ભારતના તત્વજ્ઞાનના ચિંતનના મહાન ગ્રંથો કહેવામાં આવે છે. એમાં 3 નામ છે: કઠ, કેન અને પ્રશ્ન. પ્રશ્ન નંબર 14. કયા કયા ગ્રંથોને ભારતના પુરાણોમાં સમાવેશ થાય છે? તો વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણનો ભારતના પુરાણોમાં સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 15. તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની કેટલી અને કઈ કઈ સંહિતા મળેલ છે? તો તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની કઝાર અને તંઝર નામની 2 સંહિતા મળેલ છે. પ્રશ્ન નંબર 16. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવાય છે? તેના 3 પ્રકાર જણાવો. તો બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને ત્રિપિટક કહેવાય છે. તેના 3 પ્રકાર છે: સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. પ્રશ્ન નંબર 17. જૈન ધર્મના મુખ્ય ગ્રંથો કયા કયા છે? તો જૈન ધર્મના મુખ્ય ગ્રંથો છે આગમ ગ્રંથો, આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર. પ્રશ્ન નંબર 18. સ્મૃતિ ગ્રંથોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે? ઉદાહરણ સહિત જણાવો. તો સ્મૃતિ ગ્રંથ તે ધર્મેન્દ્ર સાહિત્ય છે, જેને ભારતના કાયદા ગ્રંથો કહેવામાં આવે છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ તેના ઉદાહરણો છે. ચાલો હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 19. પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં કોનો સમાવેશ થાય છે? તો પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં મહાકવિ કાલિદાસ, મહાકવિ ભાસ, શુદ્રક, ભારવી વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 20. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને અંગોમાં વહેંચાયેલું છે? તો જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગોમાં વહેંચાયેલું છે. પ્રશ્ન નંબર 21. સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો અને નાટકોના નામ જણાવો. તો સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો અને નાટકોમાં છે રઘુવંશમ, અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસદત્તમ અને મૃચ્છકટિકમ. પ્રશ્ન નંબર 22. સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે છે? શા માટે? તો દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં મદુરાઈમાં 1600 જેટલા લોકકવિઓએ કરી હોવાથી તેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તો બાળકો, આજે આપણે જે 1 થી 22 ટૂંકમાં પ્રશ્નોના જવાબની માહિતી મેળવી છે એ તમારે ધ્યાનથી સાંભળવાની છે અને તમને જેટલા પ્રશ્નોના જવાબ આવડે એટલા તમારે લખવાના છે. જ્યારે આ પ્રશ્નના જવાબની PDF મૂકવામાં આવે ત્યારે બાળકો તમારે તે નોટની અંદર લખવાના રહેશે ને સ્વાધ્યાય પોથીની અંદર પણ પૂરવાના રહેશે. તો બાળકો, આ બધા જ પ્રશ્નોના જે જવાબ છે ટૂંકમાં એ તમે ટૂંકનો જ મોડે કરશો, સવિસ્તાર પ્રશ્નોના જવાબ મોડે કરશો એટલે એની અંદર આ પ્રશ્નોના જવાબ આવી જ જાય છે. એટલે તમારે જો ટૂંકનો જ અને સવિસ્તાર પ્રશ્નોના જવાબ તૈયાર કરો તો તમને તરત જ આ ટૂંકમાં પ્રશ્નોના જવાબની માહિતી મળશે. તો બાળકો, આજે આપણે પ્રકરણ 1 થી પ્રકરણ 8ના
ટૂંકમાં પ્રશ્નના જવાબમાં 1થી 22 પ્રશ્નોના જવાબની માહિતી મેળવી છે. એને તમારે ધ્યાનથી સાંભળવાની છે અને એને તૈયાર પણ કરવાની છે. તો હવે પછીના જે પ્રશ્નો છે એની માહિતી આપણે આના ફરીના વિડીયોની અંદર મેળવીશું. ત્યાં સુધી તમે પાઠને ફરી એક વખત વાંચજો, ટૂંકનોંધને ધ્યાનથી વાંચજો, સવિસ્તાર પ્રશ્નોના જવાબ પણ જોજો અને ત્યારબાદ તમે આ ટૂંકમાં પ્રશ્નના જવાબ જોશો એટલે તમને આ પ્રશ્નોના જવાબની માહિતી મળી જશે. તો આ 1થી 22 પ્રશ્નોના જવાબની તૈયારી પણ તમારે કરવાની છે. હવે 23થી જે પ્રશ્નોના જવાબ શરૂ થાય છે એની માહિતી આપણે આના પછીના વિડીયોની અંદર મેળવીશું. ત્યાં સુધી તમે આ માહિતીને સ્વાધ્યાય પોથીની અંદર જો આવડે તો તમે જાતે પણ લખી શકો છો. તો બાળકો, હવે આની માહિતી અહીંયા પૂરી થાય છે. હવે આપણે 23મા પ્રશ્નથી નેક્સ્ટ વિડીયોમાં માહિતી મેળવીશું. થેન્ક યુ.